તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે। આજે પડી રહેલા સતત વરસાદના પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। વ્યારાથી પસાર થતી નિંઢોરા નદી તેમજ ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ઓલન નદીમાં ભરપૂર પાણીની આવક થતાં નદી કિનારા ગામોને એલર્ટ કરાયા છે। તાપી જિલ્લામાં આજે પડેલ વરસાદમાં વધુ પ્રભાવિત ડોલવણ પંથકમાં થયો છે। ડોલવણ તાલુકાના જંગલ વિસ્તાર તેમજ ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક આવી છે, જેના પગલે નદીઓમાં બે કાંઠે થતાં તંત્ર દ્વારા લોકોની નદી કિનારે નહીં જવા કરી અપીલ। ડોલવણ પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા આ વિસ્તારની નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓમાં ભરપૂર પાણીની આવક આવતા જિલ્લા પંચાયત હસ્તગતના ગ્રામ્ય વિસ્તારના રૂપ જેટલા 35 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે બંધ કરાયા છે।